નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપણો મિત્ર કિશનસિંહ ચૌહાણ. હાલ આપણે પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં કાલોલ જીઆઈડીસી ખાતે આવેલા છે. ત્યાં એક ફ્લોવેન મેટ્રિક્સ નામની કંપની છે. ત્યાં કામદારો છેલ્લા ઘણા સમયથી કામ ત્યાં કરતા હતા અને આજે જ્યારે એ કામ પર આવે છે ત્યારે એમને એવું કહેવામાં આવે છે કે તમને અહીંયાથી કંપનીમાંથી કાઢી મૂકવામાં આવે છે. ત્યારે આપણી સાથે આ જે કંપનીમાં કામદારો કામ કરતા તે જોડાયા છે. આપણે સીધા જ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે ભાઈ તમારું? રાઠોડ નવનીત કુમાર રમેશભાઈ. અને શું સમગ્ર મામલો શું છે તમારો? હવે સાહેબ, હું આજે જોબ પર આવ્યો ફર્સ્ટ શિફ્ટમાં, તો જાણવા મળ્યું કે ગેટમાંથી તમારી એન્ટ્રી નથી. સિક્યુરિટીના કહેવા પર જાણ્યું. પછી સિક્યુરિટી મેં એમને પૂછ્યું, મેં કીધું કઈ રીતના છે આ બધું? કે એમને કંઈ ઉપરથી રિપોર્ટ આવ્યો છે, ઉપરથી HR સાહેબે રિપોર્ટ કર્યો છે. મેં કીધું કોઈ રીઝન લાવો અમને કાઢવાનું, તો કંઈ કંપની જાણ આપતી નથી અને કંપની મેનેજમેન્ટ અમારી જોડે વાત કરવા માગતી નથી. અને શું નામ છે કંપનીનું? ફ્લોવેન મેટ્રિક્સ. કેટલા સમયથી તમે કામ કરો છો? હું લગભગ છેલ્લા 2.5 વર્ષથી કામ કરું છું. અને તમારી સાથે કેટલા કામદારોના આ રીતનું કરવામાં આવ્યું છે? મારી સાથે ટોટલ 15 જણ છે સાહેબ. આપણે તેવી જ રીતે સાથે બીજા ભાઈ બી જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે? હું રાઠોડ વિજયભાઈ રમેશભાઈ. અત્યારે હું 4 વર્ષથી અહીંયા કામ કરું છું. જ્યારે કંપની ચાલુ નથી થઈ ત્યારનો હું કામ કરું છું. તો અત્યારે અમે ગેટ ઉપર આવ્યા સવારમાં, તો અમને ના પાડવામાં આવી સિક્યુરિટીએ કે ભાઈ તમારે ઉપરથી ના પાડી છે તમને એમ. તો તમને કોઈ નોટિસ આપી? ના, અત્યારે અમને કોઈ નોટિસ નહીં આપી કે કોઈ જાણકારી નહીં આપી. અને અમે જે દિવાળી ઉપર જે બોનસ માટે ને PF માટે અમે યુનિયન કર્યું હતું, તે એના માટે અત્યારે અમને બહાર બેહાડી દીધા છે. આપણે જોઈએ એ પ્રમાણે કે જે ફ્લોવેન મેટ્રિક્સ નામના કંપની છે તેની અંદર કોન્ટ્રાક્ટની અંદર કામ કરતા કામદારો છેલ્લા સવારથી જ ગેટ પર બેસીને વિરોધ કરી રહ્યા છે કે તેઓને કોઈ પણ કારણ જણાવ્યા વગર તેઓને કંપનીમાંથી કાઢી મૂક્યા, એ પ્રકારના ગેટ પરથી ચર્ચા થઈ રહી છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે કે ઘણા બધા કામદારો જોડાયા છે અને એ લોકોને કોઈ પણ નોટિસ આપ્યા વગર જણાવે છે કે તેઓની નોકરી પરથી કાઢી મૂકવામાં આવે છે. અને તમારે આને શું મુખ્ય માંગ શું છે તમારી? મુખ્ય માંગ અમારી એવી જ છે કે અમને કાયમ માટે નોકરી રાખે અને રેગ્યુલર અમને બોલાવે, એવી અમારી માંગ છે. આપણે જોયું કે કામદારો જણાવવા અનુસાર કે તેમની મુખ્ય માંગ છે કે તે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા જે કંપની છે એમાં કામ કરે છે અને તેઓને હવેથી પણ રેગ્યુલર કામ માટે બોલાવવામાં આવે તે પ્રકારના કામદારોએ કંપની સામે માંગ મૂકી છે. અને જો એમની સાથે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે, જો તમને આ કંપની પર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અથવા તો તમને કંપનીમાં નહીં લેવા આવે, તો તમે આગળનો શું પ્લાન છે તમારો? હવે અમે આગળના પગલાં ભરીશું. જો આ કંપની નહીં માને તો કોર્ટમાં જઈશું અમે. ઓકે. જે કામદારોએ જણાવ્યું કે જો કંપનીમાં યોગ્ય ટાઈમે એ લોકોને કંપનીની અંદર લેવામાં નહીં આવે તો તે કોર્ટના દરવાજા પણ ખખડાવવાની ચીમકી આપી.